નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું મારી નવી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં. આ ચેનલના માધ્યમથી આપણે સાંપ્રત પ્રવાહો, ગુજરાતમાં જે વર્તમાન ઘટનાક્રમ બનતો હોય એ ઘટનાક્રમ અને સમાચારોનું વિશ્લેષણ કરીશું. તો આ એક નવી ચેનલની શરૂઆત છે. આપ સૌના પ્રેમ અને સહયોગની જરૂર છે. આજે પ્રથમ વિડીયો શૂટ કરી રહ્યો છું અને પ્રથમ વિડીયો મારા ફેવરિટ જગદીશ મહેતા ની એક જે કંટ્રોવર્સી વિવાદ 2 દિવસથી થઈ રહ્યો છે એના ઉપર હું બનાવી રહ્યો છું. તો આપ સૌ જાણો છો કે જગદીશ મહેતા સૌરાષ્ટ્રના સિંહ છે, નિડર નિર્ભીક નિખાલસ પત્રકાર છે અને એમની જે બોલવાની શૈલી છે, તળપદી ભાષાઓના શબ્દોનો પ્રયોગ અને ગામઠી ભાષામાં જે રીતે બોલે છે એટલે સમાચાર પણ મનોરંજક બને. કોઈ અન્ય માણસ, શહેરી માણસ સમાચાર વાંચતો હોય તો તમે કનેક્ટ ન કરી શકો, તમે રિલેટ ન કરી શકો, તમારી જાતને એની સાથે જોડી ન શકો. પરંતુ જગદીશ મહેતા જ્યારે બોલતા હોય ત્યારે એ સમાચારની સાથે આપણે કનેક્ટ ફીલ કરીએ, આપણી જાતને જોડી શકીએ. એટલે એવા મુઠ્ઠી ઉચીરા માનવી, જમીની માણસ જેને જીવનનો અનુભવ છે, સૌરાષ્ટ્રના ગામડાઓ અને ત્યાંના ગ્રામ્ય જીવનનો અનુભવ છે, એવા જગદીશ મહેતા એ ગઈકાલે જમાવટ જે ન્યૂઝ ચેનલ છે દેવાંશી જોશી, એમાં એક લાઈવ દરમિયાન એ વિસાવદરની ચૂંટણીને લઈ અને પાયલ રાઠોડ નામની એમની એન્કર સાથે, જમાવટની એન્કર સાથે ચર્ચા કરતા હતા. આ ચર્ચા દરમિયાન વાતમાં એમને વાત કરી કે ભાઈ કઈ રીતે વર્તમાન સમયમાં લોકશાહીનો પર્વ અને આવી બધી વાતો થાય છે સિદ્ધાંતોની, પણ ખરા અર્થમાં કઈ રીતે ચૂંટણી જીતાય છે. તો આ ચર્ચા દરમિયાન ફ્લોમાં એ બોલી ગયા કે ભાઈ એક પ્રેમપુરા ગામ છે, કિરીટ પટેલના સસરાનું જ ગામ, અને ત્યાં ચૂંટણી માટે સરપંચે ગામના મતદારોને 100 રૂપિયા આપેલું. એટલે ગામના સરપંચ ચૂંટણીની મતદાનની પ્રક્રિયા દરમિયાન ગામમાં વિહરતા હતા અને ટહેલતા વિહરતા એમને એક માજીને પૂછ્યું, માડી મત દઈ આવ્યા ને? ત્યારે માળીએ કહ્યું કે ના મારી છોકરીના 100 રૂપિયા નથી આવ્યા એટલે હું તો નથી ગઈ. સરપંચ ક્યારે એમાં શું, લો આ 100 રૂપિયા. પછી માજી જે છે એ મતદાન કરવા જાય છે અને મતદાન કરીને આવે ને સરપંચ પૂછે કે કોને મત આપ્યો? તો કે સાવરણાને. એટલે આ પ્રકારનો આખો ઘટનાક્રમ જે છે એના માધ્યમથી, એની ચર્ચા દ્વારા જગદીશ પટેલ સમજાવવા માગતા હતા કે કઈ રીતે ચૂંટણીઓની અંદર સામ, દામ, દંડ, ભેદ, મસલ્સ અને મની પાવર બધાનો ઉપયોગ થાય છે. હવે આ વાતને લઈ રાજ પ્રજાપતિ નામના, હું જગદીશ મહેતાની ભાષામાં કહું તો કોઈ ભોજ્યોય ભાઈ એમને ઓળખતું નથી, એવા રાજ પ્રજાપતિ નામના એક ભાઈ જે ઉમેદવાર હતા આ લિસ્ટમાં, ગોપાલ ઇટાલિયા, કિરીટ પટેલ ને બધાની સાથે એમને પણ ફોર્મ ભર્યું હશે. તો જેને ભોજ્યો ભાઈ પણ જાણતા નથી, જગદીશભાઈની ભાષામાં કહું તો એ ભોજ્યો ભાઈ જાણતા નથી, એવા રાજ પ્રજાપતિએ ચૂંટણી પંચમાં એક ફરિયાદ દાખલ કરી છે. અને આજે જ્યારે તમે આ વિડીયો કદાચ તમારા સુધી પહોંચે તો એ વખતે મતદાન ચાલતું હશે વિસાવદર પેટા ચૂંટણીને લઈ. તો એ પહેલાં આ ચૂંટણીને રદ કરવાની એમને માગ કરી છે, મતદાનને રોકી દેવાની માગ કરી છે અને આવી બધી માગ કરી છે. પણ એમનું કોઈ ભોજ્યો ભાઈ સાંભળવાનું છે નહીં. એમ કંઈ સરકાર નરવી નથી, તંત્ર નરવું નથી કે વારે ચૂંટણીઓ કરે અને ચૂંટણીઓ રદ કરે. તો આખો ઘટનાક્રમ બન્યો છે. પણ હું કહીશ કે જગદીશ મહેતા જેવા નિખાલસ, નિડર, નિર્ભીક, આખા બોલા પત્રકારો છે નહીં. હું તો ગુજરાતનું પત્રકાર તો જગત જોઉં તો એમના જેટલા મનોરંજક, એમના જેટલા લોકભોગ્ય અને એમની જે વાણી છે ને, સમાચારો જનરલી લોકોને જોવા ઓછા ગમે, લોકો મનોરંજન માટે ડાયરા જોતા હોય. જગદીશ મહેતા એક એવા માણસ છે કે એમના સોશિયલ મીડિયા ઉપર આવ્યા બાદ લોકો એમને સાંભળવા, સમાચારમાં લોકોને રસ નહીં, પણ જગદીશભાઈ જે રીતે વિવરણ કરે, વર્ણન કરે, તળપદી ગામઠી ભાષામાં રૂપક અલંકારનો ઉપયોગ કરી, ઉદાહરણો આપી, દ્રષ્ટાંત આપી, રોજબરોજના જીવનના દ્રષ્ટાંતો આપી અને જે રીતે આખા સમાચારનું વિશ્લેષણ કરે એ ખરેખર ખૂબ જ રોચક, મનોરંજક અને લોકોના એ હૃદય સમ્રાટ બની ગયા. એટલે જગદીશ મહેતા માત્ર હોય તો પણ લોકો સાંભળે છે, એવું નહીં કે કયા સમાચાર. જગદીશ મહેતા છે કોઈ પણ સમાચાર, કેમ કે એ જગદીશ મહેતાની વાણીમાં એ પ્રભાવ છે, તાકાત છે, તમને કનેક્ટ કરી લે. એટલે ગમે તે આક્ષેપો કરે, ગમે તે બોલે, જગદીશ મહેતાની લોકપ્રિયતા સર્વથા બની રહેવાની છે. કારણ કે એમના જેવો
કરિશ્માથી નેતા શબ્દ આપણે પ્રયોગ કરતા, પણ હું તો કહીશ કે એમને જો કરિશ્માથી પત્રકાર ગુજરાતમાં બીજો કોઈ નથી. તો રાજ પ્રજાપતિ જેવા અને આવા અનેક લોકોને જે અરજી કરવી હોય એ કરે. જગદીશ મહેતા એક એવો સૂર્ય છે સૌરાષ્ટ્રના જગતમાંથી ઉગેલો, જેને ક્યારેય કોઈ આથમી નહીં શકે. ધન્યવાદ.